રાજકોટ શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। પોતાના બાળકોને ઘરે એકલા મૂકીને નોકરી કરનારા માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો। રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતો એક પરિવાર થોડા દિવસો પૂર્વે વેકેશન કરવા માટે પોતાના સગા સંબંધીને ત્યાં મહારાષ્ટ્ર ખાતે ગયો હતો, જ્યાં પોતાની 12 વર્ષીય દીકરીને પેટમાં દુખાવો પડતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં 12 વર્ષીય સગીરાને 22 માર્ચનો ગર્ભ ધરાવતું હોવાનું જાણવા મળ્યું। ત્યારે માતા પિતા દ્વારા બાળકીને તેની સાથે આ હિનકૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું તે બાબતે પૂછપરછ કરતા પોતાના કૌટુંબિક સગીર વયના મિત્રનું નામ આપ્યું હતું, જેથી મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક સગીર વયના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, તેમજ ત્યારબાદ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા 0 થી FIR નોંધીને રાજકોટ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી। ત્યારબાદ બાળકી અને તેનો પરિવાર જ્યારે રાજકોટ શહેરના B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો ત્યારે B ડિવિઝન પોલીસ દ્વારા બાળકીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી માહિતી મેળવવામાં આવી। તે અંતર્ગત બાળકીએ જે હકીકત જણાવી તેનાથી માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ। પોલીસ સમક્ષ સગીરાએ જણાવ્યું હતું કે તેણીની સાથે દુષ્કર્મ એક વ્યક્તિએ નહીં પરંતુ બે વ્યક્તિએ આચર્યું છે, તેમજ 5 થી 6 વખત દુષ્કર્મ તેના જ સગીર વયના પિતરાઈ ભાઈ દ્વારા આચરવામાં આવ્યું, તેમજ એક વખત દુષ્કર્મ સગીર વયના પિતરાઈ ભાઈના સગીર વયના મિત્ર દ્વારા પણ આચરવામાં આવ્યું। જ્યારે માતા અને પિતા નોકરી અર્થે જતા હતા ત્યારે તેણીનો એકલતાનો લાભ લઈને સગીર વયના ભાઈ તેણીને ઘર ખાતે આવતા હતા અને તેમજ ત્યારબાદ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતા હતા। પોલીસ દ્વારા ભોગ બનનાર પીડિતા તેમજ બંને સગીર વયના આરોપીઓનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, તેમજ બનાવ સંદર્ભે જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા। બંને સગીર વયના આરોપીઓની અટકાયત કરી તેમને બાળ અદાલત ખાતે રજૂ કરવામાં આવ્યા। અદાલત દ્વારા બંને સગીર વયના આરોપીઓને બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવાનો હુકમ સંભળાવવામાં આવ્યો। દુખાવો પડેલો, જેથી એના કારણે એને ત્યાં સરકારી દવાખાને લઈ જવામાં આવેલા। જ્યાં સરકારી દવાખાનામાં લઈ ગયા પછી દવાખાનામાં જતાં ડૉક્ટરશ્રીએ જણાવેલું કે આ તમારે જે દીકરી છે સગીરા છે એને તો 22 અઠવાડિયાની પ્રેગ્નન્સી છે, તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું। એ બાબતની મહારાષ્ટ્રના 40 ગામ પોલીસ સ્ટેશન ખાતે એ લોકોએ ફરિયાદ નોંધાવેલી। એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી આવતા એ ફરિયાદની આગળ B ડિવિઝનમાં દાખલ કરવામાં આવેલી છે। આ હકીકત જોતાં સગીરાને જે તે સમયે ફરિયાદમાં પૂછતા જણાવેલું કે જ્યારે મારા એના મધર છે નોકરી કરવા જતા એ દરમિયાન એમના જ કુટુંબીના 2 સગીર વયના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય એ એના ઘરે આવતા અવારનવાર એમની સાથે યુવતી મતલબ 13 વર્ષની દીકરી સાથે શરીર સંબંધ બાંધતા ને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરી છે તો તને મારી નાખીશું, એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની। એટલે અવારનવાર આ લોકો આ રીતના સગીર વયની જે 13 વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલો છે। હાલ એમની મેડિકલ તપાસણી પણ કરાવી દેવામાં આવી છે અને જે 2 છે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવેલ છે। એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી, જે સગીર એના કુટુંબી નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે, જેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં કુટુંબીજણે આવું કર્યું છે તો એને ઘરના સભ્યો નહીં પણ મારા પર વધારે કરશે નહીં કરશે, જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ B ડિવિઝન ખાતે સગીરાની પૂછપરછ કરતા તેને જણાવેલું કે 17 વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહે છે અને એનો કુટુંબી છે જેને એની સાથે વધારે બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે, જેથી એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીનું નામ ખોલતા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ડિટેન કરવા। હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે, એ લોકોના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સગીરાને હાલ 164ના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ 2 કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલત એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનો હુકમ